બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા દિયોદર હાઈવે રોડ ઉપર ખોડા પાસે સિહોરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા। નવા વર્ષની ઉજવણી માટે વિદેશી દારૂનો જથ્થો ભરી પૂર ઝડપે જતી સ્વિફ્ટ કાર સાથે 2 બુટલેગર ઝડપી પાડતી સિહોરી પોલીસ મળતી માહિતી પ્રમાણે ભુજ રેન્જ આઈજી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચના મુજબ દારૂ, જુગાર અને નશીલા પદાર્થોની બંદીઓ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ દ્વારા 31ને લઈ સતત વિદેશી દારૂની હેરફેર કરતા બુટલેગરો પર બાદ નજર રાખવામાં આવી રહી છે અને રાત દિવસ સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના ખીમાણાથી દિયોદર હાઈવે રોડ ઉપર એક શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી સફેદ કલરની સ્વિફ્ટ કારને સિહોરી પોલીસે જતા જોઈ તેને ઊભી રાખવાનું કહેતા કાર ચાલક પૂર ઝડપે ગાડી ભગાવવા હતી। ત્યારે સિહોરી પોલીસ સ્ટેશનના જાબાજ પોલીસ કર્મચારી અર્જણભાઈ ચૌધરી સાથે દશરથજી ઠાકોરે એમની ગાડી લઈને ફિલ્મી ઢબે પીછો કરતા કારને ખોડા રોડ ઉપર ઝડપી પાડી હતી અને તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો, જેની કિંમત ₹77,000, સ્વિફ્ટ કાર જેની કિંમત ₹2 લાખ સાથે ગાડીમાં બેઠેલ 2 શખ્સો, એક દેવાજી ઠાકોર રહે જાલમોર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા, બીજું નરેશ ઠાકોર રહે ચીમનગઢ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળાને ઝડપી પાડી સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહી મુજબ ગુનો નોંધી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। ત્યારે હવે 31 ડિસેમ્બર એટલે કે 31ને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 31ને લઈ દારૂ પીવાના શોખીનો દારૂ પીરસાય તે પહેલાં સિહોરી પોલીસે બુટલેગરો અને નબીરાઓની ઊંઘ હરામ કરી દીધી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી પોલીસ દ્વારા 31 પહેલાં જ આવનારા નવા વર્ષ 2026ની ઉજવણીમાં રંગમાં ભંગ પાડી દેવામાં આવ્યું હોવાનું સિહોરી પોલીસે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે સાવધાન નહીંતર પોલીસની બાદ નજરથી નહીં બચો। જોકે હાલમાં તો એક કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી ₹2,87,000 સાથે 2 બુટલેગર ઝડપી પડ્યા હતા। વિદેશી દારૂના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।